નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કરિયરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું તેજસ વિઠલાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે સીસી મેથ્સ પાર્ટ નંબર 2 જોવાના છીએ, બરાબર છે। હવે આજે પણ સેમ વસ્તુ એવી છે કે હું જે વસ્તુ લઈને આવ્યો છું એ ક્યાંક ને ક્યાંક તમારે પરીક્ષામાં પૂછાય એવી છે, બરાબર છે। અને ઘણી બધી વખત આગલી એક્ઝામ એટલે કે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલું છે અને આવનારી એક્ઝામોમાં પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। તો આજે તમે જે જોશો એ નફો ખોટ અને ગુણોત્તર પ્રમાણ જોશો। એમાં હું તમને જે વસ્તુ સમજાવવાનો છું એ ખાસ યાદ રાખજો। હું તમને નફો ખોટના 5 દાખલા કરાવીશ। આ 5 દાખલા એવા હશે કે દરેક દાખલાની પેટર્ન છે એ અલગ અલગ હશે, બરાબર। એટલે કે તમે 5 દાખલા શીખશો તો એમાં તમારી નફો ખોટની 5 પેટર્ન કવર થશે। ત્યારબાદ આપણે જોશું 6 થી 10 દાખલામાં, જેમાં આવશે ગુણોત્તર પ્રમાણ। તો આ 6 થી 10 દાખલા એટલે એ પણ 5 દાખલા હશે અને એમાં પણ 5 પેટર્ન હશે। એટલે કે ગુણોત્તર પ્રમાણના પણ તમે 5 દાખલા શીખશો તો એની સાથે સાથે તમે એની 5 પેટર્ન કવર કરશો। તો આ જ વિડીયો તમને આવનારી એક્ઝામ એટલે કે સીસી ની જે એક્ઝામ છે તેમજ પીએસઆઈ કોન્સ્ટેબલની જે પણ એક્ઝામ છે એમાં ખૂબ જ ઉપયોગી થવાનો છે, બરાબર। તો તમે જોજો। ચાલો આપણે પહેલા સ્ટાર્ટ કરીએ। તો પહેલા આપણે જોઈએ નફો ખોટ। નફો ખોટના 5 ક્વેશ્ચન્સ હશે અને પેટર્ન કેટલી હશે તો કે સાહેબ પેટર્ન હશે એ પણ 5 હશે। તો આપણે સ્ટાર્ટિંગ કરીએ। ક્વેશ્ચન નંબર 1। ક્વેશ્ચન નંબર 1 શું કહે છે કે એ ₹1,18,000 નું સ્કૂટર ખરીદે, બરાબર છે। સ્કૂટર ખરીદ્યું, ₹2,000 નું સમારકામ કર્યું અને 25,000 માં બી ને વેચી દીધું, તો એને નફો થશે કે ખોટ, કેટલા ટકા? હવે જો એક વ્યક્તિ છે એને ₹18,000 નું સ્કૂટર ખરીદ્યું, એટલે આપણે જો નફો ખોટમાં જે વસ્તુ ખરીદાય એને શું કહેવાય તો કે ભાઈ એને ખરીદ કિંમત કહેવાય। પછી એને 2,000 નું સમારકામ કરાવ્યું। સમારકામ કરાવ્યું એટલે તો ભાઈ એને એમાં રિપેરિંગ કરાવ્યું અથવા તો કંઈ પણ કરાવ્યું તો એને કહેવાય ખરાજાત કર। જો આમાં છે ને હું તમને કેટલાક જે પારિભાષિક શબ્દો છે ને એની પણ સમજણ આપીશ, જેમ કે ખરીદ કિંમત, બરાબર છે। હું અહીંયા લખું છું ખરીદ કિંમત, બરાબર છે। તો ખરીદ કિંમત એટલે હું તો કે ભાઈ વસ્તુને જે ખરીદવામાં આવે ત્યારે જે રૂપિયા દેવા પડે એને વસ્તુની ખરીદ કિંમત કહેવાય, અથવા તો વસ્તુની મૂળ કિંમત। મૂળ કિંમત અને ખરીદ કિંમત બે એક જ છે। પછી બીજું શું છે તો બીજું હું તમને શબ્દ આપીશ ખરાજાત ખર્ચ। શું કહેવાય? ખરાજાત ખર્ચ। હવે તમે એમ કહેશો કે સાહેબ ખરાજાત ખર્ચ એટલે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે માની લ્યો કોઈ ફર્નિચરની દુકાને ગયા અને ત્યાંથી તમે ₹1,000 નો કબાટ લીધો, રાઈટ। હવે એ ₹1,000 નો કબાટ તમારે તમારા ઘરે પહોંચાડવાનો છે। જો કબાટની ખરીદ કિંમત શું થઈ તો કે સાહેબ ₹1,000। હવે તમારે તેને તમારા ઘરે પહોંચાડવાનો છે તો તમે શું કરશો તો કે ભાઈ રિક્ષા કરશો અથવા તો કંઈ પણ રેકડી કે એનો તમે શું કરશો તો કે ભાઈ એને ગોઠવશો, બરાબર। એટલે કે તમે રિક્ષામાં એને લઈને જશો તો એના તમને રિક્ષાવાળાએ ભાડું કીધું ₹100। હવે તમે ₹100 એને આપશો, તમને કબાટ ફર્નિચરના શોરૂમેથી તમારા ઘરે પહોંચતા કેટલામાં પડ્યો તો કે સાહેબ ₹1,100। એટલે કે તમે ₹1,000 એની ખરીદ કિંમત આપી, ત્યારબાદ તેને ₹100 ફર્નિચરના શોરૂમેથી લઈ જઈ અને ઘરે પહોંચાડવા માટે આપ્યા, એટલે ટોટલ તમને ₹1,100 કબાટ પડ્યો, બરાબર છે। તો ખરાજાત ખર્ચ એટલે શું તો કે ભાઈ વધારાનો જે ખર્ચ કરવામાં આવે એને કહેવાય ખરાજાત ખર્ચ। તો અહીંયા પણ એવું જ છે કે ભાઈ સ્કૂટરની ખરીદ કિંમત શું છે તો કે સાહેબ ₹18,000, બરાબર છે। પછી એનું સમારકામ કરાયું, કેટલાનું થયું તો કે ભાઈ ₹2,000 નું, એટલે 18,000 માં આપણે ₹2,000 પ્લસ કરો તમે, બરાબર છે। એટલે એને સ્કૂટર ખરેખર પડ્યું છે કેટલામાં તો કે સાહેબ સ્કૂટર છે ને એ પડ્યું છે એને ₹20,000માં, બરાબર છે। એટલે તમને એક વસ્તુ એ પણ સમજાણી કે ખરીદ કિંમતમાં જો ખરાજાત ખર્ચ ઉમેરવામાં આવે તો આપણને પડતર કિંમત મળે। શું મળે તો કે પડતર કિંમત। જેમ તમને ₹1,000 નો કબાટ હતો, તમે ₹100 ભાડું ચૂક્યું તો તમને પડ્યો કેમાં તો કે સાહેબ 1100માં, તો એ એની પડતર કિંમત કહેવાય। હવે પડતર કિંમત કેટલી છે તો કે સાહેબ ₹20,000। ત્યારબાદ તમે જુઓ કે આ જ સ્કૂટર છે એ છે એ બી ને વેચી દે છે। કેટલામાં વેચે છે તો કે ભાઈ 25,000માં। કેટલામાં વેચે છે 25,000માં। જો અહીંયા આપેલું જ છે તમને, આ 25,000 દેખાય છે તો કે હા સાહેબ જો આ રહ્યા, બરાબર છે।
તો હવે 25,000 છે તો એને આપણે શું કહેશું? તો કે સાહેબ એને અમે કહેશું વેચાણ કિંમત. બરાબર છે. જો ખરીદ કિંમત કેટલી હતી? તો કે સાહેબ 18,000 રૂપિયા. બરાબર છે. સમારકામ કેટલાનું કર્યું? તો કે સાહેબ 2,000 રૂપિયાનું. પડતર કિંમત આપણે મળી? તો કે સાહેબ કેટલી મળી? તો કે 20,000 રૂપિયા. વેચાણ કિંમત કેટલી છે? તો કે 25,000 રૂપિયા. તો હવે તમને ચોખ્ખું સમજાય કે આપણને પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે? ભાઈ નફો થશે કે ખોટ? તો જો આ 20,000 ની પડતર કિંમત હતી સ્કૂટરની, એ પડતર કિંમત પછી વેચાણ કિંમત કેટલી છે? તો કે ભાઈ 25,000. એટલે આપણને ખ્યાલ આવી જાય કે સાહેબ આ ભાઈને એટલે કે એને નફો થયો હશે અને એ નફો કેટલાનો હશે? તો કે સાહેબ 5,000 રૂપિયાનો નફો હશે. બરાબર. પેલો ક્વેશ્ચન તમારો સોલ્વ થઈ ગયો. બીજું તમને નફાવાળી એટલે મીન્સ કે નફાની ટકાવારી પૂછી છે કે ભાઈ કેટલા ટકા નફો થયો હશે. તો તમારે ટકાવારી હંમેશા એટલું યાદ રાખજો કે મૂળ કિંમત ઉપર કાઢવાની. ઇન ધ સેન્સ કે મૂળ કિંમત એટલે શું? આપણે અહીંયા પડતર કિંમતને મૂળ કિંમત તરીકે લેશું. બરાબર છે. કારણ કે આપણને 18,000 પછી 2,000 નું સમારકામ કરાવ્યું અને 20,000 રૂપિયામાં આપણને સ્કૂટર આવ્યું છે. બરાબર છે. તો હું આવી રીતે કરી શકું કે સાહેબ 20,000 રૂપિયા હોય. બરાબર છે. તો હું શું કહીશ? તો કે સાહેબ 20,000 એ 100%. 20,000 એ કેટલા? 100%. તો આપણને નફો કેટલાનો થયો છે? તો કે સાહેબ નફો થયો છે 5,000 નો. તો 5,000 એ કેટલા? બરાબર. 5,000 એ કેટલા? બરાબર છે. તો આપણે ક્રોસ ગુણાકાર કરીએ કે 5,000 ગુણ્યા 100 ના છેદમાં કેટલા મૂકીશું? તો કે સાહેબ 20,000. બરાબર છે. ચાલો હવે આપણે ઉડાડતા જઈએ. આ 1 2 1 2. બરાબર છે. પછી શું? તો કે ભાઈ 1 2 1 2. નીચેના 4 મીંડા વયા ગયા, ઉપરના 4 વયા ગયા. હવે તો કે ભાઈ 2 ગુણ્યા 25 કરો એટલે 50 થાય. બરાબર છે. તો આપણો જવાબ શું આવશે? તો કે સાહેબ 25%. બરાબર. નફો કેટલો થયો? તો કે 25%. બરાબર છે. 5,000 નો નફો રૂપિયામાં. બરાબર છે. અને નફાની ટકાવારી કેટલી આવી? તો કે સાહેબ 25%. ક્લિયર થયો પેલો ક્વેશ્ચન તમને? આ પેલા ક્વેશ્ચન ની અંદર તમારા 4 પારિભાષિક શબ્દો ક્લિયર થઈ ગયા. ખરીદ કિંમત, ખરાજાત કિંમત, પડતર કિંમત અને વેચાણ કિંમત. બરાબર છે. આ ક્વેશ્ચન તમે ખાસ યાદ રાખજો. બરાબર. આવા ક્વેશ્ચન વારંવાર પરીક્ષામાં પૂછવામાં આવે છે. બરાબર છે. અને અહીંયા ખરાજાત ખર્ચ છે ને ઉમેરવાનું ભૂલતા નહીં. ઠીક છે. તો પેલો ક્વેશ્ચન જોઈ લીધા પછી હવે આપણે જોશું ક્વેશ્ચન નંબર 2 માં. ચાલો જો આ તમારો જવાબ આવી ગયો કે ભાઈ નફો કેટલો છે? તો કે સાહેબ 5,000 રૂપિયા. અને ટકાવારી કેટલી છે? તો કે સાહેબ 25%. બરાબર. આ બંને જવાબ આપણે હમણાં ગણતરી કરીને લઈ આવ્યા. રેડી. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 2 માં. હવે જો ક્વેશ્ચન નંબર 2 શું કહે છે? મેં કીધું હતું કે પેલો ક્વેશ્ચન તમને શું આપશે? તો કે એક પેટર્ન આપશે. બીજો ક્વેશ્ચન તમને પાછી બીજી પેટર્ન આપશે. એટલે આ બીજો ક્વેશ્ચન જે પેલા ક્વેશ્ચન જેવો નથી, અલગ પડશે. બરાબર. આપણે એવું નથી કે ભાઈ એક ક્વેશ્ચન ભણાવ્યો એમાં એક પેટર્ન આવી તો બીજા 4 ક્વેશ્ચન છે એના જેવા તમને આપી દઉં. એવું નહીં. 5 ક્વેશ્ચન છે એ તમને અલગ અલગ રીતે હું સમજાવીશ. બરાબર. એટલે ક્વેશ્ચન જ અલગ હશે. તો સીધી વસ્તુ છે કે એની પેટર્ન અલગ હશે. જો બીજો ક્વેશ્ચન શું કહે? તો કે ભાઈ અજય છે એ 35,000 રૂપિયાની એક વસ્તુ ખરીદે. ઓકે. ચાલો. છતાં પણ તેને 30%ની ખોટ જાય છે. તો વસ્તુની મૂળ કિંમત શોધો. એટલે તમારે અહીંયા શોધવાનું શું છે? તો કે ભાઈ વસ્તુની મૂળ કિંમત શોધવાની છે. ખાસ યાદ રાખજો. શું શોધવાનું છે? તો કે વસ્તુની મૂળ કિંમત. હવે આ 35,000 રૂપિયાની વસ્તુ ખરીદે છે ને ત્યારે એને 30%ની ખોટ જાય છે. શું જાય છે? ખોટ જાય છે. તો વસ્તુની મૂળ કિંમત શોધો. જ્યારે આવો ક્વેશ્ચન તમને પૂછવામાં આવે મિત્રો, ત્યારે તમારે હંમેશા 100 ધારીને કરવાનું. શું ધારીને કરવાનું? 100 ધારીને. અને આવા ક્વેશ્ચન પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. કારણ કે આવા ક્વેશ્ચન છે ને તમને લોકોને શું કરે? કન્ફ્યુઝ કરે. બરાબર છે. હમણાંની લેટેસ્ટ એક્ઝામ તમે જુઓ તો તમને ઘણા બધા આવા ક્વેશ્ચન ફોરેસ્ટની એક્ઝામમાં જોવા મળશે. બરાબર છે. તો આપણે જોઈએ. ચાલો. 35,000 રૂપિયાની વસ્તુ ખરીદી છે અને 30%ની ખોટ જાય છે. ઓકે. તો વસ્તુની મૂળ કિંમત શોધો. મેં તમને શું કીધું? 100 ધારવાના. ધારો કે વસ્તુની ખરીદ કિંમત આપણે લઈ લઈએ 100. કેટલી લઈ લીધી? ખરીદ કિંમત તો કે 100. બરાબર છે.
હવે ખરીદ કિંમત 100 લઈ લીધી, પછી તમને એમ કીધું કે 30% ખોટ. હવે ખોટ હોય હંમેશા બાદ થાય. શું થાય? તો કે ભાઈ ખોટ બાદ થાય. તો 30% ખોટ તમે બાદ કરો એટલે 100 ના કેટલા રૂપિયા થયા? 30. બરાબર છે. તો અહીંયા જવાબ શું આવશે તમને? 70. બરાબર છે. હવે આ 70 જે જવાબ આવ્યો ને એ તમે કહી શકો કે ભાઈ એ વસ્તુ 70% એ 35,000 ની હશે. બરાબર. એટલે તમને અજયે રૂપિયા 35,000 ની એક વસ્તુ વેચે છે એ બરાબર છે. 35,000 તમને શેના આપ્યા છે? તો કે સાહેબ 70% ના અમને 35,000 આપ્યા છે. અથવા તો તમે એવું પણ કહી શકો કે 35,000 એટલે અહીંયા 70% થાય છે. બરાબર. કારણ કે 100% તો તમારે શોધવાના છે. વસ્તુની મૂળ કિંમત તમારે શોધવાની છે. આ ખોટ પછીની વેચાણ કિંમત છે. બરાબર છે. અહીંયા હું લખી નાખું વેચી. બરાબર છે. હવે 70 તમને 35 આપ્યા છે તો સીધી વસ્તુ છે. ત્રિરાશિ આપણે અહીંયા જ માંડી દે કે ભાઈ 70% એ 35,000 રૂપિયા હોય તો 100% એટલે કે વસ્તુની મૂળ કિંમત હંમેશા કેટલી હોય? તો કે ભાઈ 100% એ કેટલા? બરાબર છે. હા કે ના? કારણ કે તમારે તો રૂપિયા શોધવાના છે. તો આપણે અહીંયા જોઈએ બાજુમાં કે 100 ગુણ્યા 35,000 ના છેદમાં 70. બરાબર છે. આવું થાય. હવે પેલા આપણે શું કરશું? તો કે ભાઈ સાહેબ મીંડું ઉડાડી દેવાય. બરાબર છે. પછી મને સાહેબ અહીંયા 7 દેખાય અને અહીંયા 35 દેખાય. ઓકે. તો એનો મતલબ શું થાય? તો કે 7 ના ઘડિયામાં 35 આવે. એટલે ઘડિયા તો મેં પેલા લેક્ચરમાં તમને કીધું તો કરી નાખજો. બરાબર છે. તો હું અહીંયા 7 પંચા 35 ઉડાડું. બરાબર છે. એટલે 5 આવ્યા અને 35 વયા ગયા. પછી આ બે મીંડા અહીંથી હું કટ કરી નાખું ને અહીંયા ઉપર લગાડી દઉં. રેડી? હવે તો કે 500 ગુણ્યા 100 કરો એટલે તમારો જવાબ થાય 50,000 રૂપિયા. કેટલો થાય? તો કે સાહેબ 50,000 રૂપિયા. એ શું હશે? તો કે ભાઈ વસ્તુની મૂળ કિંમત હશે. બરાબર છે. વસ્તુની મૂળ કિંમત હશે. તો આ બીજો દાખલો તમને નફાખોટની બીજી પેટર્ન આપે છે. જો પેલા મેં શું કર્યું? તો કે ભાઈ ખરીદ કિંમત 100 થાય રહી. બરાબર. કારણ કે આપણે એ જ શોધવાની હતી મૂળ કિંમત ઇન ધ સેન્સ. પછી એમાંથી ખોટ કેટલી બાદ કરી? તો કે 30% એટલે 30 રૂપિયા. તો વેચાણ કિંમત શું આવી? તો કે 70 એટલે કે 70%. બરાબર છે. હવે 70% એ આપણને કેટલા આપ્યા છે? તો કે સાહેબ 35,000 આપેલા છે. 70% એ કેટલા? તો 35,000. મૂળ કિંમત શોધવાની છે તો 100%. હા સાહેબ. તો 100% એ કેટલા? ત્રિરાશિ માંડીને સોલ્યુશન કર્યું તો આપણો જવાબ આવ્યો 50,000. જો તમારો જવાબ એ છે ને, જોઈ લ્યો અહીંયા શું આવે છે જવાબ? તો કે સાહેબ જવાબ આવે છે 50,000. બરાબર છે. રાઈટ. આપણે હમણાં સોલ્યુશનમાં લીધો. તો ક્વેશ્ચન નંબર 2 પૂરો થયો અને 2 પેટર્ન તમારી ક્લિયર થઈ. હવે આપણે જઈએ ક્વેશ્ચન નંબર 3 માં. જો ત્રીજો ક્વેશ્ચન છે ને એ પણ કંઈક તમને નવું આપશે. બરાબર છે. અને યાદ રાખજો આ ક્વેશ્ચન એટલે કે આવા ક્વેશ્ચન પરીક્ષામાં વારંવાર પૂછાય છે. બરાબર. કોઈ પણ એક્ઝામ તમે લઈ લેજો. જુઓ ક્વેશ્ચન શું કહે કે એક્સ પોતાની ઘડિયાળ 20% નફાએ વાયને વેચે છે. વાયને વેચે છે. ઓકે. જ્યારે વાય તે ઘડિયાળ પર 25% નફો ચડાવે છે અને ઝેડને વેચે છે. ઓકે. જો ઝેડ આ ઘડિયાળના 225 ચૂકવે તો એક્સ ને કેટલામાં ઘડિયાળ પડી હશે? બરાબર છે. ઘણા સ્ટુડન્ટ શું કરતા હોય? આવા ક્વેશ્ચન જોવે ને એટલે ખાલી વાંચીને મૂકી દે. બરાબર. ગણતરી કરવાની ટ્રાય જ ન કરે. પણ આ ક્વેશ્ચન આમ તમે જો ને, હું હમણાં તમને સમજાવીશ. સાવ ઈઝી છે. બધાને આવી ડિઝાઇન દોરતા આવડે? જોજે હું આવી ડિઝાઇન દોરું તો કે સાહેબ આ આવડે જ. નવું તમને બહુ આવડે. અમે ચિત્રકામ તો બહુ કર્યું. આવી ડિઝાઇનમાં અહીંયા પેલા મારે લખવાનું કેટલા વ્યક્તિ છે? કે સાહેબ 3 છે. તો એક્સ છે, વાય છે અને ઝેડ છે. 3 વ્યક્તિ હતા એટલે મેં આવી ડિઝાઇન દોરી. 4 હોત તો હું હજી એક વધારી દેત. બરાબર છે. આવું આવડે તો કે સાહેબ આવડે ને. હવે આપણે મૂળ કિંમત લઈ લઈએ 100 રૂપિયા. કેટલી લઈ લઈએ? 100. બરાબર છે. 100 ધારીને જ કરવાનું. એક્સ એ પોતાની ઘડિયાળ ઉપર 20% નફો ચડાવ્યો. એટલે એક્સ છે ને 20% નફો ચડાવે. કેની ઉપર? તો કે સાહેબ 100 ની ઉપર 20% ચડાવે. 100 ના 20% એટલે 20 રૂપિયા થાય. તો કે હા. તો ઘડિયાળ એને વેચી હશે. બરાબર છે. 120 માં. 120 માં કોને વેચી? તો કે ભાઈ વાય ને. બરાબર છે. તો કે હા. હવે તો કે ભાઈ 120 માં વેચી દીધા પછી વાય એના ઉપર 25% નફો ચડાવ્યો. વાય કેટલો ચડાવ્યો? તો કે સાહેબ 25%.
બરાબર છે, અને ઝેડ ને વેચશે. એટલે તમારે તમારી ભૂલ ક્યાં થાય ખબર, તમે 100 ના 25% કરશો. ઈ 100 ના 25% નથી કરવાના ભાઈ. 100 એ તો x લીધી, 20% નફો ચડાવ્યો ને y ને વેચી દીધી. બરાબર છે. y પાસે તો 120 માં પડી છે, તો y છે એ 100 ના 25% થોડોક ચડાવે. y શું કરશે તો કે ભાઈ એને 120 માં પડી છે ને, એટલે ઈ એના 25% કરશે. ઈ એના 25% કરશે. તો જુઓ તમને હું સિમ્પલ સમજાવું કે 120 ના 10% કેટલા થાય? 12 રૂપિયા. સાઈડમાં રાખી દો. બરાબર છે. પાછા 10% કરો, 12 રૂપિયા. 12 દૂન 24 થયા, તો કે હા 20% એ 24 થાય. 5% 120 ના કરો એટલે 6 રૂપિયા થાય. બરાબર. એટલે 20% ને 5% કેટલા થાય? તો 25% થાય. બરાબર છે. અને 24 રૂપિયામાં તમે 6 રૂપિયા એડ કરો એટલે 30 રૂપિયા. બરાબર છે. અથવા તમે ડાયરેક્ટ કાઢી શકો કે 120 ના 25% એટલે કેટલા? કે સાહેબ 30 રૂપિયા આવે. બરાબર છે. તો હવે y 120 માં 25% નફો ચડાવે તો ઝેડ ને ઈ આપશે 150 રૂપિયામાં. એટલે ઝેડ ને ઘડિયાળ કેટલામાં પડી છે? 150 માં. તમારી ભૂલ ક્યાં થાય પાછું તમને કહી દઉં કે તમે 100 ના 20% કરીને 120 તો y માં લખશો જ. બરાબર છે. પણ તમે 25% છે ને ઈ પણ કરવા જશો ને તો પાછા 100 ના કરશો. બરાબર છે. પણ 100 ના કરવાના આવતા નથી, તમારે કરવાના આવશે 120 ના. પછી તમારે આને તો ભૂલી જ જવાનો, પછી y ને જોવાના કે ભાઈ y 120 માં વેચે છે. ઓકે, 120 ના 25% કેટલા થાય? તો કે ભાઈ 30 રૂપિયા. ઈ ચડાવી દો એટલે ઝેડ ને ઘડિયાળ કેટલામાં પડે? તો કે ભાઈ 150 માં. હવે તમને ખબર પડી ગઈ કે 150 માં પડે તો તમને જો અહીંયા આપ્યા છે કે જો ઝેડ આ ઘડિયાળના 225 ચૂકવે. કેટલા ચૂકવે? તો કે સાહેબ 225. એટલે ઝેડ છે એ ઝેડ ભાઈ આ ઘડિયાળના કેટલા ચૂકવશે? તો કે ભાઈ રૂપિયા 225. બરાબર છે. હવે 150 એ 225 ચૂકવે તો x ને કેટલામાં ઘડિયાળ પડી હશે? તો x ની મૂળ કિંમત જુઓ શું છે ઘડિયાળની? 100. તો ત્રિરાશિ અહીંયા જ મંડાઈ જાય કે 150 એ 225 તો 100 એ કેટલા? 150 એ 225 તો 100 એ કેટલા? બરાબર છે. હવે આનું સોલ્યુશન હું અહીંયા કરી દઉં, તમને જોઈ લ્યો. તો હવે જુઓ આપણે ત્રિરાશિ માંડવાની છે. બરાબર છે કે 100 ગુણ્યા 225 ના છેદમાં 150. બરાબર છે. તો જોઈ લઈએ આપણે. તો જુઓ 100 ગુણ્યા 225 ના છેદમાં 150. હવે તો કે સાહેબ હવે અમે કરશું 25 સેકન્ડનો ઘડિયો બોલવાનો. 25 સેકન્ડનો ઘડિયો બોલશો ને એટલે સીધા તમારા છેદ છે ને આરામથી ઉડી જાય. જો પેલા તો 25 નવા 225 થાય. હા કે ના? તો કે હા સાહેબ. એટલે 225 ગયા. પછી 25 6 150 થાય. હા કે ના? કારણ કે 25 5 125 થાય. તો 25 6 કેટલા થાય? તો 150. એટલે 25 ના ઘડિયાથી સીધું ઉડાડી હવે. જો ન આવડે તો 5 ઉડાડીએ હવે, પણ છેદ થોડોક મોટો થાય તો ઉડાડવામાં, એટલે આપણે 25 ઉડાડીએ. બરાબર છે. હવે તો કે અહીંયા 6 દેખાય ને અહીંયા 3 દેખાય. હવે 3 ભાગ હાલે કે નહીં? તો કે હા સાહેબ હાલે ને. તો 3 તેરી 9 થાય કે નહીં? તો કે હા સાહેબ થાય. 3 દુ 6 થાય કે નહીં? તો કે હા સાહેબ થાય. બરાબર. એટલે 9 ને 6 વયા ગયા, ઉપર 3 વધ્યા, અહીંયા 2 વધ્યા. બરાબર છે. હવે તો કે ભાઈ 100 છે ને અહીંયા 2 છે, તો આ 2 ને અહીંથી ઉડાડો અને અહીંથી 100 ને ઉડાડો એટલે કેટલા આવે? તો કે ભાઈ 50. 50 ગુણ્યા 3. તમારી આગળ અત્યારે બે વસ્તુ છે, 50 છે અને 3 છે. તો 50 ગુણ્યા 3 કરો એટલે તમારો જવાબ શું આવે? 150. જોઈ લ્યો તમારો જવાબ આવે છે? તો કે હા સાહેબ આવે 150. એટલે એનો મતલબ શું થાય કે x ને એ ઘડિયાળની મૂળ કિંમત શું હશે? તો કે ભાઈ 150 રૂપિયા. 150 રૂપિયા. ક્લિયર? અહીંયા પાછું જોજો મેં 25 છેદ ઉડાડ્યા છે. બરાબર. જો તમને 25 નો ઘડિયો ન આવડતો હોય તો તમે 5 ઉડાડી શકો, પણ ઘડિયા પાકા કરવાના, કારણ કે ઘડિયા જેટલા પાકા કરશો ને એટલું તમારું ગણિત છે ને ઈઝી થઈ જશે. બરાબર. ચાલો આ દાખલો ક્લિયર થયો? તો કે હા સાહેબ ક્લિયર. 3 દાખલા 3 પેટર્ન. ચોથા દાખલામાં જોઈએ એ પહેલા આપણે જોઈ લઈએ સીસી ની. બરાબર છે. જય કેરિયરની આપણે જાહેરાત. બરાબર. શું છે તો કે ભાઈ જો હવે તમારી સીસી ની એક્ઝામ છે ને નજીક આવી ગઈ છે. તમારી પાસે 2 મહિનાનો ટાઈમ છે. બરાબર છે. તો સીસી નો જે પ્રિલિમ નો કોર્સ છે એ તમને જય કરિયર એકેડેમી માત્ર 699 માં આપે છે. બરાબર. અને વેલિડિટી કેટલાની છે? તો કે સાહેબ 2 મંથની, કારણ કે હમણાં એપ્રિલ થી એક્ઝામ ચાલુ થઈ જાય. બરાબર છે. તો તમારે અત્યારે જ આ કોર્સને સરળતાથી મીન્સ કે સીસી સરળતાથી પાસ કરવા માટે અત્યારે જ પરચેસ કરી લેવો જોઈએ. બરાબર. આ કોર્સમાં કેટલા વિષય આવે સાહેબ? તો કે જો 4 વિષય તો તમારો પ્રિલિમનો કોર્સ છે એટલે કવર થાય. એક તો મેથ્સ થઈ જાય,
રીઝનિંગ થઈ જાય, ઇંગ્લિશ થઈ જાય અને ગુજરાતી થઈ જાય. બરાબર, એટલે સીસી નો કોર્સ છે એ તમને અત્યારે માત્ર 699 માં પડે છે અને વેલિડિટી કેટલી છે તો કે સાહેબ 2 મહિના. એટલે હું કહું છું કે અત્યારે જ તમારે એપ્લિકેશનમાંથી આ કોર્સને પરચેસ કરી લેવો જોઈએ, તો આરામથી તમે સીસીએ છે એ ક્લિયર કરી શકો. ચાલો રેડી. ચાલો હવે આપણે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ તો જો ચોથો ક્વેશ્ચન છે એટલે સીધી વાત છે કે ચોથી પેટર્ન હશે. તો રોહિત પોતાનો બોલ 20% ખોટે વિરાટને વેચે છે. આગલો ક્વેશ્ચન નફાનો હતો, અહીંયા ક્વેશ્ચન શું આવ્યો તો કે અહીંયા સાહેબ ક્વેશ્ચન આવ્યો ખોટનો, એટલે પેટર્ન બદલાણી. તો કે હા, જ્યારે વિરાટ 25% ખોટે આ બોલ રાહુલને વેચે છે. બરાબર છે, અને જો રાહુલ આ બોલના 900 ચૂકવતો હોય તો રોહિતને બોલ કેટલામાં પડ્યો હશે? 3 વ્યક્તિ છે એટલે પાછી આપણે ડિઝાઇન દોરીએ. આ ડિઝાઇન દોરાઈ ગઈ. પેલા કોણ છે તો કે ભાઈ રોહિત શર્મા એટલે રોહિત. બરાબર છે, પછી કોણ છે તો કે ભાઈ અનુષ્કાનો ઘરવાળો એટલે વિરાટ કોહલી. તો અહીંયા આપણે લખશું વિરાટ. બરાબર છે, પછી કોણ છે તો કે ભાઈ પછી છે રાહુલ એટલે કે લોકેશ રાહુલ. તો અહીંયા આપણે લખીએ રાહુલ. આ ત્રણેય વ્યક્તિ આવી ગયા તો કે સાહેબ આવી ગયા ને. હવે તો આપણે 100 થી ચાલુ કરીએ. રોહિતને આ બોલ માની લ્યો કે 100 રૂપિયામાં પડ્યો. રોહિતે 20% ખોટ ખાધી અને વિરાટને દઈ દીધો. એટલે હું અહીંયા લખું કે 20%, પાછું ઉપર લખી નાખું કે ખોટ છે. એટલે 100 ના 20%, 20 બાદ કરો એટલે કેટલા આવે તો કે 80. વિરાટના કેટલામાં પડ્યો તો કે ભાઈ 80 માં. હવે વિરાટ શું કરશે તો કે ભાઈ વિરાટ છે એ પાછો 25% ખોટ ખાય અને રાહુલને વેચશે. એટલે આ ભાઈ ખોટ ખાધી, એટલે બધાએ ખોટના ધંધા કર્યા. બરાબર છે, એને ખોટ ખાધી અને 25 માં કોને દઈ દીધો તો કે રાહુલને. 80 ના 25% કરો. જો 80 ના 10% એટલે 8 રૂપિયા, પાછા 10% એટલે 8 રૂપિયા, 5% એટલે 4 રૂપિયા. એટલે આમ 80 ના 25% કેટલા થાય? 20 રૂપિયા. 80 ના 25% એટલે કે તમે 20 રૂપિયા, જો અહીંયા લખી દો, 80 ના 25% કેટલા થાય તો કે ભાઈ 20 રૂપિયા. બરાબર છે, એ તમે બાદ કરો એટલે રાહુલને પડશે 60 માં. અહીંયા તમને લખી દો એટલે ગોટો નો થાય કે 100 ના 20% કેટલા થાય તો કે ભાઈ 20 રૂપિયા. બરાબર છે ને, ખોટ હંમેશા બાદ કરવાની. હવે રાહુલને 60 માં પડ્યો. હા, 60 રૂપિયામાં તમને અહીંયા આપ્યું છે કે ભાઈ રાહુલભાઈ 900 ચૂકવે છે. 60 ના 900 ચૂકવે છે એટલે રાહુલભાઈ કેટલા ચૂકવે છે તો કે 900. બરાબર છે, તો કે હા સાહેબ. હવે તો કે ભાઈ રોહિતને આ બોલ કેટલામાં પડ્યો હશે? એટલે રોહિતની તમારે કિંમત શોધવાની છે. બરાબર છે, તો 60 એ 900 તો સીધી વાત છે કે 100 એ કેટલા? હા કે ના? બરાબર છે. હવે તમારે ત્રિરાશિ માંડવાની કે ભાઈ 100 ગુણ્યા 900 ના છેદમાં 60. પેલા તો મીંડું ઉડાડી દેવાનું. બરાબર છે. હવે જો 3 એ ઉડે. બરાબર છે, આપણે ઉડાડીએ. 3 દુ 6. હા કે ના? તો કે હા સાહેબ. બરાબર છે, અને 3 ગુણ્યા 30 કરો એટલે 90 થાય. હા કે ના? તો કે હા સાહેબ. બરાબર છે, એટલે 90 ગયા ને 6 ગયા. હવે અહીંયા 30 દેખાય અને અહીંયા 2 દેખાય, તો હું અહીંયા 15 દુ 30 કરી શકું તો કે હા સાહેબ કરી શકો ને. બરાબર, હવે વૈધા હું તો કે અહીંયા 15 વૈધા અને અહીંયા 100 વૈધા. બરાબર છે, 100 ગુણ્યા 15 કરો. 100 ગુણ્યા 15 કરશો એટલે અહીંયા નીચે લખું છું 1500 થશે. કેટલા થશે? 1500. બરાબર છે, એટલે રોહિતભાઈ ને આ બોલ પડ્યો હશે ને કેટલામાં પડ્યો હશે તો કે સાહેબ 1500 માં પડ્યો હશે. જોઈ લ્યો તમારો જવાબ આવે છે તો કે હા સાહેબ આવે છે. ક્લિયર થયો દાખલો? આગલો હતો એ નફાનો હતો, આ હતો એ ખોટનો હતો. રેડી? ચાલો, 4 દાખલા 4 પેટર્ન. 5મો દાખલો 5મી પેટર્ન કે સુરેશ એ મહેશને રૂપિયા 24,000 માં મોબાઈલ વેચે છે. બરાબર છે, સુરેશ એ મહેશને રૂપિયા 24,000 માં મોબાઈલ વેચે છે તો તેને 20% નફો થાય તો મોબાઈલની મૂળ કિંમત શોધો. હવે આપણે ધારીએ કે ભાઈ ધારો કે મોબાઈલની મૂળ કિંમત શોધવાની છે. પેલા શોધવાનું શું છે? મૂળ કિંમત. તો હું એવું લખી શકું કે ધારો કે મોબાઈલની મૂળ કિંમત હશે 100. નફો કેટલો છે તો કે ભાઈ સાહેબ નફો છે એ છે 20%. કેટલો છે? 20%. બરાબર છે, 100 માં 20% તમે ચડાવો એટલે 20 રૂપિયા નાખો એટલે થાય 120 રૂપિયા. 120 રૂપિયા શું આવી
તો કે સાહેબ વેચાણ કિંમત આવી. એ વેચાણ કિંમત કોની? તો કે ભાઈ સુરેશે જે મહેશને મોબાઈલ આપ્યો એ. હવે વેચાણ કિંમત તમને આપી છે, કેટલી આપી છે? 24,000 રૂપિયા. એટલે તમે કહી શકો કે સાહેબ 120 તમને આપેલા છે 24,000 રૂપિયા. 120 24,000 રૂપિયા આપેલા હોય, બરાબર છે. તો 100 રૂપિયા એટલે કે મૂળ કિંમત એ કેટલા? બરાબર છે, 100 રૂપિયા એટલે કે મૂળ કિંમત આપણે શોધવાની છે કે 120 24,000 તો 100 કેટલા? હવે જોઈએ આપણે ત્રિરાશિ માંડો. 100 ગુણ્યા 24,000 ના છેદમાં 120. બરાબર છે. હવે તો કે સાહેબ પહેલા તો આપણે શું કરવાનું? તો કે ભાઈ મીંડું ગયું. બરાબર છે. અહીંયા મને 12 દેખાય, અહીંયા મને 24 દેખાય, તો હું સીધો છેદ ઉડાડું. 12 દુ ને 24. આ બે મીંડા છે એ કટ કરીને હું અહીંયા લઈ લઉં. તો કે હા સાહેબ. હવે અહીંયા શું વધ્યું? તો કે સાહેબ 200. અહીંયા શું વધ્યું? તો કે 100. 200 અને 100 એટલે મીન્સ કે 200 અને 100 ને બેયનો ગુણાકાર કરો તો શું આવે? તો કે સાહેબ 20,000 રૂપિયા આવે. કેટલા આવે? 20,000 રૂપિયા. એટલે કે મોબાઈલની મૂળ કિંમત કેટલી હશે? તો કે સાહેબ 20,000 રૂપિયા હશે. બરાબર છે. જોઈ લ્યો જવાબ તમારો આવે છે. તો કે હા સાહેબ આવે છે. બરાબર છે. એટલે પાછું કહી દઉં કે આપણે ધારીને દાખલો કર્યો છે કે ધારો કે મૂળ કિંમત 100 રૂપિયા, નફો 20% ચડાવ્યો 20, વેચાણ કિંમત 120 આવી. 120 તમને 24,000 આપેલા છે, તો 100 એ કેટલા? ત્રિરાશિ માણસો જવાબ શું આવશે? તો કે 20,000. હવે જો અહીંયા તમારા નફો ખોટના 5 દાખલા પૂરા થયા. બરાબર, એટલે કે 5 પેટર્ન તમે શીખા. બરાબર છે. દરેકમાં અલગ અલગ દાખલામાં અલગ અલગ પેટર્ન હતી. હવે આપણે જોઈએ છીએ ગુણોત્તર પ્રમાણ. ગુણોત્તર પ્રમાણમાં પણ 5 ક્વેશ્ચન છે અને 5 પેટર્ન છે. બરાબર, કેટલા ક્વેશ્ચન છે? તો કે સાહેબ 5 ક્વેશ્ચન છે અને 5 પેટર્ન છે. રેડી? તો આપણે ક્વેશ્ચન નંબર પહેલો સ્ટાર્ટ કરીએ કે A જેમ B 3/5. A જેમ B બરાબર 3/5. B જેમ C બરાબર 7/9 હોય તો A જેમ B જેમ C શોધો. બરાબર, આપણે પેલા લખીએ. જો હું તમને શીખડાવું ને એ રીતે કરજો કે A જેમ B. બરાબર છે. બરાબર, તમને શું આપ્યું? તો કે સાહેબ 3/5 આપ્યા. બરાબર છે. પછી B જેમ C. બરાબર, જો અહીંયા આપ્યું છે A જેમ B, આ લઈ લીધું આપણે 3/5. બરાબર, હવે હું શું લઉં છું? તો કે સાહેબ B જેમ C. B જેમ C. B જેમ C કેટલા આપ્યા તમને? તો કે સાહેબ 7/9 અહીંયા આપેલા છે. બરાબર છે. હવે આપણે શોધવાનું શું છે? તો કે ભાઈ A જેમ B જેમ C. બરાબર છે. હવે તમારે અહીંયા કાંઈ નથી એટલે તમારે ખાલી જગ્યા કરી દેવાની. શું કરી દેવાની? ખાલી જગ્યા. હવે તમારે યાદી રાખવાનું ચાવીવાળી મેથડ કે ભાઈ આપણે બહાર જાય તો ચાવી કોને આપીએ? તો કે ભાઈ બાજુવાળાને. કોને આપીએ? તો કે ભાઈ ચાવી કોને આપીએ? તો કે બાજુવાળાને. બરાબર છે. હવે જો તમારે કરવાનું કાંઈ નથી. બરાબર, આ તો ચાવીવાળું હું ખાલી બોલ્યો. બાકી તમારે શું કરવાનું? તમારે અહીંયા 5 દેખાય છે તો અહીંયા પણ લઈ લેવાના 5, એટલે કે બાજુનો અંક લઈ લેવાનો. બરાબર, મેં અહીંયા ખાલી જગ્યા કરી હતી. બરાબર, 9 ની ઉપર મેં અહીંયા ખાલી જગ્યા કરી હતી. બરાબર, આ 5 તમને અહીંયા દેખાય છે તો પાછું 5 લઈ લેવાનું. પછી આની ખાલી જગ્યાની બાજુમાં કયો અંક દેખાય છે? તો કે સાહેબ 7, એટલે 7 લઈ લેવાનો. બરાબર છે. બાજુનો અંક ટૂંકમાં તમારે લઈ લેવાનો. બરાબર છે. હવે 3 નો ગુણાકાર કરો એટલે કે ઊભો ગુણાકાર. બરાબર છે. તો જો 5 ગુણ્યા 9 કરો કેટલા આવે? તો કે સાહેબ 45. 5 7 તો કે 35. બરાબર છે. અને 3 7 તો કે 21. બરાબર, એટલે તમારું પ્રમાણ A જેમ B જેમ C નું પ્રમાણ શું આવ્યું? તો કે ભાઈ 21/35/45. હવે જુઓ કે આને છેદ ઉડે છે? તો કે સાહેબ છેદ ઉડતા નથી, કારણ કે પ્રમાણ છે ને જેટલું ટૂંકું થાય ને એટલું કરવું, ગણિતમાં નિયમ છે. બરાબર, તો આના છેદ ઉડતા નથી. 21/35/45 ના. બરાબર, તો તમારો જવાબ જોઈ લ્યો 21/35/45 આવે છે. તો કે હા, A જેમ B જેમ C નો જવાબ શું આવ્યો? 21/35/45. બરાબર, પાછું તમને કહી દઉં કે A જેમ B મેં લખ્યું હતું અહીંયા 3/5. બરાબર, અહીંયા કાંઈ નહોતું એટલે ખાલી જગ્યા. પછી B ની નીચે મેં B લખ્યો. બરાબર, B ની નીચે મેં B લખ્યો. દેખાય છે અહીંયા? તો કે હા સાહેબ. એમાં શું લખ્યું? તો કે 7/9. એની ખાલી જગ્યા આ બાજુ આવી. રેડી? પછી મેં તમને શું કર્યું કે ભાઈ આપણે બહાર જાય તો ચાવી કોને આપીએ? તો કે બાજુવાળાને. આવું તમારે યાદ ન રાખવું હોય તો કાંઈ નહીં. આ 5 છે તો ખાલી જગ્યાની બાજુમાં કયો અંક દેખાય? તો કે 5 લઈ લ્યો બેઠે બેઠો. અહીંયા ખાલી જગ્યાની બાજુમાં કયો અંક દેખાય? તો કે સાહેબ 7, એટલે 7 બાજુમાં લઈ લેવાનો. પછી તમારે ગુણાકાર કરવાનો છે, પણ ગુણાકાર ઊભો કરવાનો. કેવો કરવાનો? તો કે ભાઈ ઊભો. બરાબર, આડો ગુણાકાર કરતા નહીં.
આડો એટલે આમ, સ્લીપિંગ નથી કરવાનો, સ્ટેન્ડિંગ કરવાનો. સ્ટેન્ડિંગ ગુણાકાર કરશો એટલે તમને પ્રમાણ મળશે. તો આ પેલા દાખલામાં તમારી પેલી પેટર્ન ક્લિયર થઈ. બરાબર, આવા દાખલા બહુ પૂછાય છે ગુણોત્તર પ્રમાણમાં. તમે છે ને પરીક્ષામાં જોજો, આવા જ દાખલાઓ જોવા મળશે. તમે ફોરેસ્ટની એક્ઝામ લઈ લ્યો, આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ લઈ લ્યો, ગઈ પીએસઆઈ કોન્સ્ટેબલ લઈ લ્યો, સીસીઈ લઈ લ્યો, તલાટી લઈ લ્યો, જુનિયર ક્લાર્ક લઈ લ્યો, બિન સચિવાલય લઈ લ્યો, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ જોશો ને તો તમને આવા જ દાખલા જોવા મળશે ગુણોત્તર પ્રમાણના. રેડી? ચાલો હવે નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. આમાં તમને એવું આપ્યું છે કે ભાઈ 4, બરાબર છે. અહીંયા થોડીક મિસ્ટેક છે એટલે હું તમને ક્લિયર કરાવી દઉં. બરાબર, આ જેમ નથી પણ અહીંયા શું આવશે તો કે અહીંયા આવશે બરાબરની નિશાની. બરાબર છે, જોઈ લેજો. આ જેમ નથી પણ બરાબરની નિશાની છે. બરાબર, પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે થોડીક આપણે જોઈ લઈએ. બરાબર, હવે આપણે દાખલો ગણવાનું ચાલુ કરીએ. જો દાખલો ગણવાનું ચાલુ કરીએ. અહીંયા મેં બરાબર કરી દીધું છે કે ભાઈ 4a બરાબર 5b આપ્યા તમને. શું આપ્યું તો કે ભાઈ 4a બરાબર સાહેબ 5b આપેલા છે. પછી અહીંયા આપ્યું છે 3b બરાબર 8c. બરાબર, આટલી વસ્તુ આપેલી છે તો કે હા સાહેબ આપેલી છે. શોધવાનું શું છે તો કે સાહેબ શોધવાનું છે a જેમ b જેમ c. બરાબર, a જેમ b જેમ c. બરાબર, એટલે એનો મતલબ એવો થાય કે પહેલા તો આપણે a જેમ b જોઈએ. બરાબર છે, આ ડાયરેક્ટ આપેલું હતું, અહીંયા ડાયરેક્ટ આપેલું નથી. અહીંયા તમને ઇક્વલ ટુ ની સાઇન આપેલી છે. તો આને કઈ રીતે કરવાનું? જો a ના છેદમાં b લેવાનો. આ a ના છેદમાં b લીધું. બરાબર છે, પછી a ના છેદમાં b લીધું ને એમાં તમારે જે b ની હારે નંબર હોય ને એ પહેલા લખવાનો. બરાબર છે, અને એની હારે નંબર હોય ને એ પછી લખવાનો. એટલે કે પેલા a જેમ b, એટલે સોરી a છેદ b તમે લઈ લીધો તો કે હા આ બે ને છેદમાં લઈ લીધા. પછી એના નંબર છે ને એને ઉલટાવી નાખવાના. એના છેદમાં b લીધું તો તમારે 5 ના છેદમાં 4 લેવાનું. એટલે કે 5 પેલા લેવાનો ને 4 પછી લેવાનો. બરાબર છે, 4 ના છેદમાં 5 લેતા નહીં, બાકી ખોટું પડશે. બરાબર, પાછું બોલજો કે a ના છેદમાં b બરાબર તમારે શું લેવાનું તો કે સાહેબ 5 ના છેદમાં 4. શું લેવાનું? 5 ના છેદમાં 4. એટલે કે આ કપલ જે છે ને એ કપલના નંબર છે ને એ તમારે બદલાવી નાખવાના. સેમ અહીંયા કે ભાઈ હું અહીંયા લઉં b ના છેદમાં c. બરાબર છે, b ના છેદમાં c તો શું આવે તો કે સાહેબ b ના છેદમાં c બરાબર આવશે 8 ના છેદમાં 3. પહેલા શું લેવાનું તો કે ભાઈ સાહેબ 8 લેવાના, પછી શું લેવાનું 3. એટલે નંબર તમારે પછી છે ને અહીંથી લેવાના, ઉલટાવાના. બરાબર છે, પછી 3 ના છેદમાં 8 ન લેતા સાહેબ b ના છેદમાં c બરાબર 3 ના છેદમાં 8 એમ ન હાલે, તો ખોટું પડે. બરાબર છે, એટલે b ના છેદમાં c બરાબર શું આવે તો કે 8 ના છેદમાં 3. શું આવશે 8 ના છેદમાં 3. હવે તો કે જો હવે છે ને હવે સીધું લખી શકો તમે. શું લખી શકો તો કે ભાઈ a જેમ b બરાબર 5 જેમ 4. બરાબર, અને b જેમ c બરાબર આવે 8 જેમ 3. બરાબર, અને આ વસ્તુ આપણે આગલા દાખલામાં આપી હતી જ્યારે આપણે આ દાખલામાં આ વસ્તુ છે અહીંયા મળી. એટલે એનો મતલબ શું થયો કે આ બીજા દાખલામાં આખી પેટર્ન છે એ બદલી ગઈ. બરાબર, હવે આપણે જેમ આગલો દાખલો ગણ્યો એવી રીતે જ કરવાનું કે ભાઈ a જેમ b અહીંયા લખી નાખો. બરાબર છે, એની નીચે લખી નાખો b જેમ c. બરાબર છે, અહીંયા લખો 5 જેમ 4, અહીંયા લખો 8 જેમ 3. બરાબર છે, કાંઈ નથી તો શું કરવાનું તો કે સાહેબ ખાલી જગ્યા કરી દો. કરી દીધી. બરાબર છે, પછી ખાલી જગ્યાની બાજુનો નંબર હોય એ જ સેમ અહીંયા લઈ લ્યો. લઈ લીધો સાહેબ. અહીંયા કેટલા લેશું તો કે 8, અહીંયા 4 લીધા, અહીંયા 8 લીધા. હવે શું કરવાનું તો કે સાહેબ હવે છે એ ઊભો ગુણાકાર કરવાનો. તો કે ભાઈ 5 8 કેટલા થાય તો કે 40. બરાબર છે, પછી 4 8 કેટલા થાય તો કે સાહેબ 32 થાય. બરાબર છે, 4 તેરી કેટલા થાય તો કે સાહેબ 12 થાય. 40 જેમ 32 જેમ 12. હવે જો આ પ્રમાણને નાનું કરી શકાય, જોઈએ 2 વડે પેલા ભાંગો તો કે સાહેબ 2 છક 12 થાય. બરાબર છે, 2 ગુણ્યા 16 કરો એટલે 32 થાય, અને 2 ગુણ્યા 20 કરો એટલે 40 થાય. હજી 2 વડે ઉડે તો ઉડાડો. તો જોઈએ આપણે 2 તેરી તો કે સાહેબ 2 તેરી 6 થાય, એટલે અહીંયા 3 આવશે. 2 8 તો કે સાહેબ 16 થાય, અને 2 10 તો કે ભાઈ 20 થાય. એટલે તમારો જવાબ શું થાય ફાઇનલ તો કે સાહેબ 10 જેમ 8 જેમ 3. બરાબર છે, આ તમારો ફાઇનલ જવાબ થયો. હવે
તમારે જોવાનું કે સાહેબ હવે કઈ ટૂંકું થાય પ્રમાણ, તો કે હવે થતું નથી. બરાબર, આપણે તમારો જવાબ જોઈ લે. જો આવે છે 10/8/3, તો કે હા સાહેબ આવે. એટલે આખી મેથડ છે ને એ તમે યાદ રાખજો. ઇક્વલ ટુ ની જયારે સાઇન તમને દેખાય ત્યારે તમારે છેદમાં ફેરવવાના. છેદમાં ફેરવો ત્યારે નંબર છે એ ઉલટાવી લેવાના. એના છેદમાં બી છે તો તમારે લખવાનું 5/4, 4/5 નહીં. એવી રીતે બી ના છેદમાં સી લખ્યું તમારે લખવાનું 8/3, 3/8 નહીં. ઈ કર્યા પછી એ જેમ બી 5/4, બી જેમ સી 8/3 ઈ કરી અને બાકી જે પેલા દાખલામાં તમને મેથડ કરાવી એ સેમ મેથડ તમારે અહીંયા ઉપયોગમાં લેવાની છે. બરાબર, તો આ દાખલો તમારો ક્લિયર થયો. હવે આવા દાખલા પણ વારંવાર તમને લોકોને કન્ફ્યુઝ કરવા માટે પૂછાય છે. અહીંયા પાછું તમને કહી દઉં કે અહીંયા જે નિશાની છે એ બરાબરની નિશાની છે. બરાબર, જેમની નિશાની નથી. રેડી, ચાલો ક્લિયર. હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલો. નેક્સ્ટ દાખલામાં જઈએ તો ત્યાં તમને જો છેદમાં સીધું આપી દીધું છે. શું આપ્યું? તો કે સાહેબ a ના છેદમાં b બરાબર 5/8, b ના છેદમાં c બરાબર 7/12, તો a જેમ b જેમ c બરાબર ક્વેશ્ચન માર્ક. રેડી, ત્રીજો દાખલો આવ્યો, સીધું જ આપી દીધું. તો આપણે ગોઠવીએ કે a જેમ b બરાબર છે, અને અહીંયા શું લખશું? તો કે સાહેબ b જેમ c બરાબર. લખો અહીંયા 5/8, અહીંયા લખશું 7/12. કાંઈ નથી તો શું કરશું? તો કે સાહેબ ખાલી જગ્યા. બરાબર, અહીંયા કરી નાખું. રેડી, હવે તો કે ખાલી જગ્યાની બાજુનો નંબર હોય બેઠે બેઠો લખી નાખો. લખી નાખો. હવે તો કે સાહેબ ઊભો ગુણાકાર કરવાનો. 5 7 તો કે 35, 8 7 તો જો ન આવડે તો કરવાનું કે 8 7 કેટલા થાય? તો કે 56. 8 નો ટેબલ આવડવો જોઈએ. પછી તો કે સાહેબ 8 × 12 એટલે 12 8 તમને પૂછ્યા છે. તો 12 7 84 12 8 96. બરાબર, 12 9 108 ને 12 10 120. અહીંયા શું આવશે? તો કે 96. હવે જો આ પ્રમાણ ટૂંકું થાય છે તો કે નો થાય સાહેબ, કારણ કે એક એકી છે ને બે બેકી છે. બરાબર, એટલે નો થાય. એ તો તમને જોઈને જ આઈડિયા આવી જવો જોઈએ. એટલું બેઝિક તમારું પાછું ક્લિયર હોવું જોઈએ. તો તમારો જવાબ શું થાય? તો કે સાહેબ 35/56 આવે છે. તો કે આવે છે. બરાબર છે. ત્રીજો દાખલો, ત્રીજી પેટર્ન તમારી ક્લિયર થઈ. બરાબર, એમાં યાદ હું રાખવાનું, આમાં ફેર શું છે? તો કે અહીંયા સીધું આપેલું છે. સીધું જ્યારે છેદમાં આપેલું હોય ત્યારે બદલવાનું નહીં, સીધું લખી નાખવાનું. રેડી, ચાલો હવે જઈએ આપણે. એ પહેલા જોઈ લ્યો, આગલા ક્વેશ્ચનમાં જાય ને એ પહેલા કે ભાઈ જય કેરિયરની જે ઓનલાઈન એપ્લિકેશન છે એમાં ડેઈલી એક ટેસ્ટ મૂકવામાં આવે છે. આ ટેસ્ટ ઓનલાઈન ટેસ્ટ હોય છે અને એ પણ ફ્રી હોય છે. એટલે તમે આજે જ પ્લે સ્ટોરમાં જઈ અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ડેઈલી એક ટેસ્ટ આપો. કારણ કે તમારી સીસીની એક્ઝામ છે એ સાવ નજીક આવી ગઈ છે. બરાબર છે, તો જેટલી તમે પ્રિપેરેશન કરો છો ને એનું તમારે મૂલ્યાંકન કરવું હોય. તૈયારીનું મૂલ્યાંકન કેમ થાય? તો કે સાહેબ એક્ઝામ દઈને એટલે તો કે ભાઈ ટેસ્ટ દઈને. તો આ ટેસ્ટ તમે આપશો ને તો તમારું સ્વમૂલ્યાંકન થશે કે ભાઈ તમારી તૈયારી કેવી છે. બરાબર છે, તો આજે તમે ટેસ્ટ ખોલશો એટલે આજની ટેસ્ટ તો તમે એપ્લિકેશનમાં ખોલશો એટલે આપી શકશો, પણ એ સિવાયની અગાઉ જે કંઈક બરાબર 90 જેટલી ટેસ્ટ પડેલી છે એ પણ તમે સાથે સાથે આપી શકશો. એટલે આજે જ તમે આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. રેડી, અને ટેસ્ટ તમે દેવા માંડો એટલે તમારું સ્વમૂલ્યાંકન પણ થવા માંડે. કારણ કે પ્રિપેરેશન કર્યા પછી એટલે કે તૈયારી કર્યા પછી સ્વમૂલ્યાંકન ખૂબ જરૂરી છે. તો ટેસ્ટ આપવાની આજથી જ ચાલુ કરો. રાઈટ, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. જો આ ક્વેશ્ચન નવો આવ્યો એટલે સીધી વાત છે કે સાહેબ પેટર્ન છે એ અહીંયા બદલાણી છે. બરાબર છે. ચોથો ક્વેશ્ચન છે, ચોથી પેટર્ન છે કે 3 સંખ્યાનો સરવાળો 98 છે. કેટલી સંખ્યા છે? 3, 98. જેમાં પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર શું છે? તો કે સાહેબ 2/3. એક આ સરવાળો આપ્યો, પછી અહીંયા તમને ગુણોત્તર આપ્યો. કેટલો આપ્યો? તો કે સાહેબ 2/3. બરાબર, અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર શું આપ્યો? તો કે સાહેબ 5/8. બરાબર છે. પહેલી અને બીજી સંખ્યા છે એટલે હું a/b કહી શકું? તો કે હા સાહેબ કહી જ શકો ને તમે. બરાબર, તો અહીંયા a/b લખો. એનો ગુણોત્તર તમને શું આપ્યો? તો કે સાહેબ 2/3. બરાબર છે. બીજી અને ત્રીજી સંખ્યા છે તો એને હું b/c કહી શકું, એટલે કે b અને c કહી શકું? તો કે હા સાહેબ કહી શકો ને તમે. તો b/c. બરાબર, એનો ગુણોત્તર તમને શું આપ્યો? તો કે સાહેબ 5/8. કેટલો આપ્યો? 5/8. બરાબર, બાજુમાં કાંઈ નથી
ખાલી જગ્યા કરી નાખો. કરી નાખી તો કે હા સાહેબ કરી નાખી. હવે તો ખાલી જગ્યાનો બાજુનો નંબર છે અહીંયા એમ બેઠે બેઠો મૂકી દો. મૂકી દીધો તો કે હા સાહેબ મૂકી દીધો ને. હવે તો કે હવે શું કરવાનું તો કે સાહેબ ઊભો ગુણાકાર કરવાનો. આપણે અત્યારે જેમ પેલા કરતા હતા ને એ જ પેલા તો કરી નાખવાનું. બરાબર, ઊભો ગુણાકાર થાય ત્રણેયનો. બરાબર છે, તો 2 5 10, 3 5 15, 3 7 21, 3 8 24. બરાબર છે, એટલે 10 જેમ 15 જેમ 24 મળ્યા. એ તમને શું મળ્યા તો કે સાહેબ A જેમ B જેમ C, એટલે ત્રણ સંખ્યાઓ તમને મળી ગઈ 10 15 અને 24. હવે જુઓ, હવે તમને શું આપ્યો છે તો કે ભાઈ ત્રણ સંખ્યાનો સરવાળો આપ્યો છે. એટલે તમને એવું આપ્યું છે, બરાબર, જોજો કે A વત્તા B વત્તા C એટલે કે 10 વત્તા 15 વત્તા 24. આ ત્રણ સંખ્યા આપણે શોધી છે. બરાબર, એનો સરવાળો કરો જોઈએ તો કે ભાઈ સર 10 માં 15 નાખો તો 25 થાય, 25 માં 24 નાખો તો 49 થાય. એટલે આ ત્રણ સંખ્યાનો સરવાળો શું થાય 49. એ 49 બરાબર તમને કેટલા આપેલા છે તો કે સાહેબ અમને 98 આપેલા છે. 49 બરાબર કેટલા આપેલા છે 98 આપેલા છે. અને તમને એમ કીધું છે કે સાહેબ બીજી સંખ્યા શોધો. બીજી સંખ્યા એટલે કઈ તો કે 15 શોધો. આવા દાખલા છે ને એ વારંવાર પૂછાય. જો તમારી સુપર ક્લાસ 3 ની એક્ઝામ દેવો ને તો આવા દાખલા જોવા મળશે. તમને એમ થાય સાહેબ આ ગુણોત્તર પ્રમાણનો કેવો દાખલો છે, ઘણાને તો એ ખબર ન પડે કે આ ગુણોત્તર પ્રમાણમાં આવે છે. બરાબર, એટલે ખાસ આની પ્રેક્ટિસ કરજો. હવે 49 બરાબર 98 છે ને તમને બીજી સંખ્યા પૂછી છે. બીજી સંખ્યા એટલે 15. તો આપણે ત્રિરાશિ તો માંડવાની જ થાય કે ભાઈ 49 ત્રણેયનો સરવાળો બરાબર 98 બરાબર બીજી સંખ્યા કઈ તો કે સાહેબ 15. 15 બરાબર કેટલા તો આપણે અહીંયા કરીએ 15 ગુણ્યા 98 ના છેદમાં તો કે 49. બરાબર છે. હવે શું કરવાનું તો કે ભાઈ 49 દુ 98 થાય એ સીધી ખબર પડવી જોઈએ, કારણ કે 50 2 કેટલા થાય તો કે 100. બરાબર, એટલે 49 ગુણ્યા 2 કરો એટલે 98 થાય અને 15 દુ એટલે 30. 15 ગુણ્યા 2 એટલે કેટલા થાય 30. ગણાય કે સાહેબ તમને 49 નો પાડો આવે, અમને ન આવડતો હોય, ભાઈ મને નથી આવડતો. બરાબર, પણ મેં તો જોયું 50 દુ હો થાય તો 49 2 કેટલા થાય તો કે 98. બરાબર છે, ને 15 દુ કેટલા થાય તો કે સાહેબ 30. બરાબર છે, એટલે બીજી સંખ્યા કેટલી હશે 30. જોઈ લે જવાબ. જો આવે છે તો કે હા સાહેબ આવે છે. પેલા મેં શું કર્યું તો પહેલી અને બીજી સંખ્યા A જેમ B લખ્યું. પછી મેં શું કર્યું તો બીજી અને ત્રીજી સંખ્યા B જેમ C લખી. જેમ આપ્યું તો 2 જેમ 3, 5 જેમ 8 લખી નાખ્યું. બાજુમાં ખાલી જગ્યા કરી નાખી. ખાલી જગ્યાનો બાજુનો અંક લઈ લીધો. પછી ઊભો ગુણાકાર કર્યો. ત્રણેયનો ઊભો ગુણાકાર થઈ ગયો. પછી ત્રણેયનો સરવાળો આપણને આપેલો હતો. શું આપ્યો હતો તો કે ભાઈ 98 આપ્યો હતો. ત્રણેયનો સરવાળો તમે કરો 10 15 24 એટલે 49 થાય. 49 બરાબર 98 આપ્યા હતા તો કે હા સાહેબ બીજી સંખ્યા માંગી હતી. બીજી સંખ્યા એટલે કઈ તો કે ભાઈ 15. તો 15 બરાબર કેટલા તો કે 15 ગુણ્યા 98 ના છેદમાં 49 બરાબર તમારો જવાબ આવે 30. બરાબર છે, તો ખાસ આ દાખલો છે ને એ પ્રિપેર કરજો, વારંવાર પૂછાય છે. રેડી, ચાલો નેક્સ્ટ દાખલામાં જોઈએ કે ભાઈ બે સંખ્યાનો ગુણોત્તર 3 જેમ 1 છે. એટલે A જેમ B બરાબર 3 જેમ 1. બરાબર, બંને સંખ્યાનો સરવાળો 440 છે. એટલે 3 વત્તા 1 બરાબર 4. તો તમને 4 કેટલા આપ્યા છે તો કે સાહેબ 440. ડાયરેક્ટ આપી દીધા છો, એટલે પેટર્ન બદલાઈ ગઈ. બરાબર, 440 આપ્યા હોય તો પ્રથમ સંખ્યા શોધો. પ્રથમ એટલે કઈ તો કે સાહેબ 3 થાય. પ્રથમ સંખ્યા શોધો. વાં આપણે બધું શોધ્યું હતું, અહીંયા સીધું આપી દીધું. બરાબર, તો 3 એ કેટલા તો આપણે કરશું 3 ગુણ્યા 440 ના ભાંગ્યા 4. બરાબર છે. હવે જો 11 4 44 થાય એવું મને દેખાય તો હું અહીંયા 4 ગુણ્યા 11 કરું ને એટલે 44 ઉડી જાય. પછી આ મીંડું છે ને એ હું પ્રેમથી અહીંથી કટ કરીને અહીંયા લગાડી દઉં. બરાબર, એને 110 ગુણ્યા 3 કરો એટલે 330 થાય. કેટલા થાય 330. બરાબર છે, તો પ્રથમ સંખ્યા કેટલી આવશે તો કે સાહેબ 330. તમારો જવાબ આવે છે તો કે હા સાહેબ આવે છે. બરાબર છે, તો અહીંયા મિત્રો આપણે 5 નફો ખોટના દાખલા જોયા, જેમાં આપણે મોસ્ટ IMP 5 પેટર્ન કવર કરી કે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે અને અત્યારે પણ પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારબાદ આપણે ગુણોત્તર પ્રમાણના 5 દાખલા જોયા અને એમાં પણ આપણે મોસ્ટ IMP 5 પેટર્ન કવર કરી કે જે પરીક્ષામાં પૂછાવાની ખૂબ જ શક્યતાઓ છે અને ઘણી વખત પૂછાણી છે. બરાબર છે, અને એક દાખલો તો એવો જોયો કે જે સુપર ક્લાસ 3 લેવલનો છે. બરાબર,
તો તમારે બધા જ દાખલાઓ જોવાના છે અને બધી જ પેટર્નો શીખવાની છે. ઓકે.